350 દાબેલી ને 200 પકોડાનો પ્રોગ્રામ ગોઠવીને ગણપતિ દાદાએ જમાડી દીધા છોકરાને. એમાં હતું એવું કે ભવાની છોકરાને મઠીએ 2 ઠેકાણા પ્રોગ્રામ ગોઠવવાનો હતો, દાબેલીનો અને પકોડાનો. એટલે બપોરના 2:30 વાગે નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય ને આ બધું બટેટા બફાવા મળ્યા હતા ને હવે ખાલી કરવાની આ ચટણી તૈયાર ને બટેટા બફાઈ જાય એટલે બટેટાનો સૂંદો કરવા મળ્યા ને મહેશ કાકા કાઢવા મળ્યા લીંબુનો રસ. ગામમાંથી થોડી ઘણી વસ્તુ લાવવાની હતી એટલે ગાડી કાઢી નીકળજો ગામ સાઈડ ને ગામમાંથી વસ્તુ લઈને આવ્યા હતા બધો સૂંદો રેડી કરી નાખેલો હતો. આ બધું બનવા માંડી છે ચટણી ને ચટણી બનાવીને કાકો દીકરો નીકળી જાય તવી લેવા, કેમ કે મિત્રો કેટલી બધી દાબેલી છે ને હેકવી તો ખરી ને. એટલે રોટલી હેકવાની મોટી તવી લઈને કાકો દીકરો નીકળી જાય ને પહોંચી ગયા ઘરે ને ઘરે પૂગતા આવે 200 દાબેલી બની રેડી થઈ જતી. એટલે પેલા તો એ ડાયરેક્ટ ભવાની શોખે ને ભવાની શોખમાંથી એવાનું પણ હવે આપણે પકોડવાના મઠીએ પકોડા એટલે પકોડા બનાવવાનું તો કામ કાજ સારું હતું. ફાઇનલી મિત્રો પકોડા બનીને રેડી થઈ ગયા એટલે અમે નીકળી જાય પકોડા લઈને મઠી સાઈડ ને પહોંચી ગયા મઠીએ. બધા બાળકો આવી જતા ને પછી કીધું પીરવવાનું ચાલુ ને મિત્રો સબસ્ક્રાઇબ કરતા રહેજો બધાને. જય શ્રી રામ, બાય.